આપે જે ઉમેદવારી નોંધાવી છે અપક્ષ વોર્ડ નંબર 1માં અને આજે જે રોડ શો કરવામાં આવ્યો તે બાબતે શું કહેશો? આજે જે રોડ શો થયો એના ઉપરથી મને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે અત્યાર સુધીનું મેં જે પણ વાયેલું હતું તે આજે ઉગી નીકળ્યું. સાચા અર્થમાં હું તમારી ચેનલના માધ્યમથી એક સંદેશો આપવા માગું છું કે કરેલું ક્યારેય વ્યર્થ જતું નથી. સારું કર્યું હોય તો એનું સારું પરિણામ મળે છે, ખરાબ કર્યું તો ખરાબ પરિણામ મળે છે, આજે નહીં તો કાલે પરિણામ મળે છે. આજે મારું વાયેલું એટલું બધું ઉગી નીકળ્યું કે મેં વિચાર પણ નહોતો કર્યો એટલો બધો મને જન પ્રતિસાદ મળ્યો. એટલા બધા લોકો સ્વયંભૂ મારી આ રેલીની અંદર જોડાયા. મને તો રેલી નહીં, મને તો આ પૂર જેવું લાગ્યું. મારા માટે આ પૂર સમાન હતું. અને દરેક લોકો છેલ્લે સુધી રેલીમાં મારી સાથે રહ્યા, મારી સાથે જોડાયેલા રહ્યા. એ દરેકનો તમારા ચેનલના માધ્યમથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું ખૂબ દબાણો, ખૂબ પડકારો સહન કરીને અત્યારે અહીંયા પહોંચ્યો છું. મારી પાસે ઘણા બધા દબાણ, ઘણા બધા પ્રેશર, ઘણું બધું મારા માટે થયું એ તમે આપ જાણો પણ છો. પણ એ પડકારોને સહન કરીને અહીંયા પહોંચ્યો છું. એનું એકમાત્ર કારણ કે મારી સાથે આ જનતાનો જે સપોર્ટ હતો ને, આ એમના જે ખભા હતા ને એમને મને મજબૂત રાખ્યો. એ તો હું ક્યારને પડી ગયો. એટલા માટે આ જનતાના, મારા સમર્થકોનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું તમારા ચેનલના માધ્યમથી. અને હું બાંહેધરી આપું છું, જીવીશ ત્યાં સુધી અડધી રાત્રે પણ આમાંથી કોઈ પણને મારી જરૂર પડશે તો હું રાત દિવસ કે સમય જોઈશ નહીં. જ્યાં એમના ઘરમાં જ્યાં ન્યાય નીતિની એમની લડાઈ હશે તો હું સતત ત્યાંથી એમની જોડે ઊભો રહીશ ને જીવનના છેલ્લા શ્વાસ સુધી હું લોકોની જોડે ઊભો રહીશ ને એમની લડતમાં હું ભાગ લઈશ અને એમના ન્યાય માટે લડીશ. આજની જે આ રોડ શો હતો એમાં ખાસ કરીને મહિલાઓ ખૂબ હતી અને જનસંખ્યા ખૂબ, સમર્થન ખૂબ સારું જોવા મળી રહ્યું છે. અને સામેની જે પાર્ટીના જે ઉમેદવારો છે એમાં ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ક્યાંક ચિંતાના વાદળ એમના ઉપર છવાઈ ગયા છે. શું કહેશો આ બાબતે? આ બાબતે હું કોઈ પક્ષની ટીકા કરવા માગતો નથી. હું મારો જ મત રજૂ કરું છું કે મેં જ્યાં જ્યાં પણ પહેલાં પણ કહ્યું, મેં જે વાયેલું હતું બરાબર, જ્યાં પણ મેં લોકોના નાના મોટા કામ કર્યા હતા એટલા માટે આ લેડીઝો સ્વયંભૂ આવી હતી કે ના સુશીલભાઈ ઊભા છે એટલા છે, એમને અમે સમર્થન કરીશું. જીવનના છેલ્લા શ્વાસ સુધી અમે અડગ રહીને એમને સમર્થન કર્યું. એમને પણ ઘણા બધી લાલચો, ઘણા બધું ફોસલાવવામાં આવ્યા, ઘણું બધું કરવામાં આવ્યું, પણ એ પણ કોઈ લાલચોનો વશ થતા નથી. અને એ પણ મને ખૂબ સારો એવો સહયોગ કરે છે. એટલે આના કારણે ક્યાંક ને ક્યાંક દરેક પક્ષોની અંદર આ ભયનો માહોલ બન્યો હોય એવું લાગી રહ્યું છે. મને બની પણ શકે કે ભાઈ આટલું મોટો જન સૈલાબ છે તો એમને એક મોટો અને પ્રબળ હરીફ ઊભો થયેલો છે. વિશેષ તો બીજું કંઈ નહીં કહું, પણ હું મારી જનતાનો કે જેને મને અત્યારે સપોર્ટ કર્યો આનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનીશ કે મારી સાથે આવ્યા, મારી સાથે જોડાયા, એમને મારો હાથ પકડ્યો. હું જીવીશ ત્યાં સુધી એમનો હાથ છોડીશ નહીં. હાલનો જે સંજોગ છે ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તરફથી ખૂબ પાર્ટીના એમના સમર્થકો, પ્રચારકો સતત એમની જોડે છે અથવા ક્યાંક ને ક્યાંક મની પાવર પણ ખૂબ વાપરી રહ્યા છે, તેમ છતાં પણ આપ અપક્ષ ઉમેદવાર હોવા છતાં પણ જે જંગી બહુમતી જોવા મળી રહી છે એ એવું કદાચ સાબિત કરે છે કે આપની લોકપ્રિયતા ખૂબ છે અથવા આપ જીતની ખૂબ નજીક છો. એ બાબતે શું કહેશો? એવું તો અમારી સાથે પણ બને છે. અમારા બી ઘણીવાર અમારા છોકરાઓ અમને કહેતા હોય છે કે ભાઈ અહીંથી અમને ફોન આવ્યો, અહીંયા જતા નહીં, તમને આમ થશે જોઈ લઈશું. તો અમારી સાથે બેસો, તમે ક્યાં ફરો છો, ત્યાં કશું નહીં થવાનું, આ ભાઈ તો ખાલી ફોવટ જ આવવાના, પાછળ અમે જ છીએ. ઘણું બધું થાય છે. પણ ચૂંટણી છે એટલે આ નાની મોટી વસ્તુઓ, લાલચ લાગવકો હવે એ ટાળી શકવાના નથી આપણે. એ દરેક પક્ષ પોતાની જીત માટે મહેનત કરતો રહેવાનો છે. એટલે પણ એ છતાં પણ આટલા બધા પડકારો મારા જે